પ્રકરણ 5 જૂની રંગભૂમિ. સ્તબક 6 માલિકો શરાફોનો સ્તબક અને સ્તબક 7 પ્રવાસી નાટ્ય મંડળીઓ 1953. પણ પહેલા વાત સ્તબક 6ની માલિકો શરાફોનો સ્તબક. 1937માં રંગભૂમિ પરિષદમાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીના માલિક બાપુલાલ નાયકે આપેલું ભાષણ ગુજરાતી સાહિત્ય સભાએ 1945માં પ્રસિદ્ધ કર્યું. એના અંશો બાપુલાલ સ્મૃતિગ્રંથ પૃષ્ઠ 85 પર છે. જે તારતમ્ય કાઢે છે તે તત્કાલીન રંગભૂમિ અને આમ જોવા બેસો તો સાંપ્રત સહિત સમગ્ર રંગભૂમિની સ્થિતિ ઉપર પ્રકાશ ફેંકે છે. બાપુલાલ નાયક લખે છે, પ્રેક્ષકોની રુચિ પ્રમાણે નાટક અને બોલપટમાં વસ્તુ સંકલનાઓ યોજાય છે અને જે વસ્તુના ગ્રાહક વધારે હોય તે વસ્તુ ધંધાદારી પૂરી પાડે છે. પ્રેક્ષકોમાં સંસ્કારી અને અસંસ્કારી એ બંને વર્ગ છે અને ધંધાદારીઓને વધારે પૈસા આપનાર અસંસ્કારી વર્ગ છે. તો પછી કમાવાને માટે તેમને જ ભાવતું ભોજન પીરસાય એ દેખીતું જ છે. નાટક પાસ કે ફેલ કરનાર અસંસ્કારી વર્ગ હોય છે. તો પછી ધંધાદારીઓએ કોના અભિપ્રાય ઉપર વિશ્વાસ રાખવો? રંગભૂમિની ઉન્નતિ માટે ધંધાદારીને સહકાર આપી ધનવાનોએ અને સુશિક્ષિત વર્ગે સહાયતા આપવી જોઈએ. લોકરુચિ કેળવવા માટે એકલો ધંધાદારી ભોગ ક્યાં સુધી આપી શકે? રંગભૂમિની ઉન્નતિની ધગશવાળાઓએ આજ સુધી શું કર્યું? સંસ્કારી લેખકોની કૃતિઓ સુશિક્ષિત વર્ગે એમેચ્યોર ક્લબો તરીકે ભજવવા માંડી છે. તેમાં શું સફળતા મળી? 6 મહિને કે 12 મહિને એકાદ કૃતિ ભજવાય અને તેના નાણાં કોઈ ફંડમાં ધર્માદા ખાતામાં આપવાના નિમિત્તે લોકોની ખુશામત કરી ટિકિટો પરાણે ગળામાં ઓળવી હાઉસ ચિક્કાર કરવું, એમાં એ પ્રયોગની સફળતા શી રીતે મનાય? રંગભૂમિની ઉન્નતિના પ્રયાસોની પ્રથમ જરૂર છે. કોઈ પણ એવી પ્રગતિ થયા વગર, આર્થિક મદદ મળ્યા વગર સ્વતંત્ર નાટ્યગૃહ બનવું મુશ્કેલ છે. નટ દિગ્દર્શક અને મેનેજર તરીકેના લાંબા અનુભવ પછી બાપુલાલ નાયકે આ કહ્યું. જો કે એનો ઉકેલ એ વખતે કે એ પછી આજ સુધી આવ્યો નથી. વળી આ જ અરસામાં બોલપટોનો પ્રભાવ વધતો જતો હોવાથી નાટ્યગૃહો સિનેમા પ્રદર્શન ગૃહોમાં વધુ આર્થિક લાભ મળવાને લીધે ફેરવાઈ જતા હતા. તેથી નાટ્ય મંડળીઓને જગ્યાઓ નથી મળતી. એ એક વાત. પણ બીજી વાત પણ એટલી જ મહત્વની છે કે બાપુલાલ જેને કથા વસ્તુ સંકલનનું વૈવિધ્ય કહે છે તે બોલપટોમાં વધુ સુપેરે થતું હોવાથી રંગભૂમિના કાર્ય, ઉદ્દેશ કે અભિવ્યક્તિ રીતિ સંપૂર્ણપણે બદલાઈ જવા જોઈતા હતા. એ ધંધાદારી રંગભૂમિ બદલી શકી નહીં. એને જ સમાંતર એ વખતે વિદેશોમાં અને ગુજરાતમાં નવી તરીકે ઓળખાવાતી રંગભૂમિ અને નાટકમાં જે નવા તત્વો હતા એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. આડવાત તરીકે એટલું પણ અહીં ઉમેરવું જરૂરી છે કે એ વખતે યુરોપમાં જે પ્રકારના બોલપટો બનતા હતા એ એની પહેલાંના 3 દાયકાઓમાં ત્યાંની જ રંગભૂમિમાં ફૂંકાયેલા નવા વાયરાને લીધે જુદા પ્રકારના હતા. મંચન કલાઓ ત્યાં અનેક નવતર રૂપે વિકસી અને એની અસર રેડિયો અને ફિલ્મ જેવા સમૂહ માધ્યમોમાં પણ ઝીલાઈ. એમ દરેક માધ્યમ ત્યાં પોતાના ઉદ્દેશો સ્પષ્ટ કરતું ગયું હતું. અલબત્ત આ જૂની ધંધાદારી ગુજરાતી મંચન કલાને કોઈ સરકારી કે સખાવતી સંસ્થાનો આશ્રય કે ટેકો નહોતા. એને માત્ર ટિકિટ બારી પર જ ટકવાનું હતું. તેથી લોકરુચિનો સારો માઠો બંને પ્રભાવ એમાં નિર્ણાયક બને. પરંતુ લોકરુચિને જ માત્ર અસંસ્કારી ગણવા કરતાં એનું વાસ્તવિક મૂલ્યાંકન જો ત્યારે થયું હોત તો બીજો કોઈ ઉકેલ પણ મળ્યો હોત. ગઈ સદીના મધ્યાહનથી લગભગ 8-9 દાયકા સુધી એટલે કે 3-4 પેઢી સુધી આ ધંધાદારી રંગભૂમિએ જે રીતે પ્રેક્ષકોના રસરૂચિ કેળવ્યા હતા એને પણ આ બળાપા કાઢતી વેળા બાપુલાલ નાયકે ખ્યાલમાં રાખવા જોઈતા હતા. આમ તો આ જ ગાળા દરમિયાન 1939માં બાપુલાલ નાયકે રંગભૂમિમાં કામ કરવાનું છોડી દીધું હતું. એ પછી મૂળશંકર મુલાણીના સન્માન સમારંભમાં 1942માં પોતાના કેટલાક નાટકોના સારા દ્રશ્યો 62 વર્ષની ઉંમરે રજૂ કર્યા અને છેવટે 1944માં 5 વર્ષ મુંબઈ ગુજરાતી નાટક મંડળી બંધ રાખ્યા પછી
અમદાવાદના એક ઝવેરી શરાફની મદદથી વડોદરાના મોરબી થિયેટરમાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીને તેમણે પુનર્જીવિત કરી. એના જૂના નાટકો નવીન સજાવટથી આડવારે રજૂ કર્યા અને એ જ જૂના નાટ્યલેખકો પાસેથી નવા નાટકો લખાવડાવી બાપુલાલભાઈએ દિગ્દર્શન કર્યું. અગાઉ બંધ થયેલી લક્ષ્મીકાંત નાટક સમાજના માલિક પણ એમાં જોડાયા. પછીના 2 વર્ષમાં શયદાનું નારી હૃદય અને પ્રફુલ્લ દેસાઈનું લાડકવાયો નાટક રજૂ થયા. પછી થોડા જ સમયમાં બાપુલાલ આ મંડળીમાંથી પણ છૂટા થયા. ધંધાદારી જૂની રંગભૂમિ જ્યારે ધમધમતી હતી એ સુવર્ણકાળમાં મુંબઈમાં 7 થિયેટરોમાં નાટકોની જુદી જુદી કંપનીઓ નિયમિત રીતે રજૂઆત કરતી હતી. એ વખતે આ કંપનીઓ ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસે જતી. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ અનેક કંપનીઓ નાટકોની રજૂઆત તો કરતી જ હતી. એવામાં 1940ની આસપાસ મુંબઈના થિયેટરો ધડાધડ બંધ થયા. ફિલ્મ પ્રદર્શકોએ ભાડે લીધા કે ખરીદી લીધા. હવે મુંબઈમાં રહી હતી એકમાત્ર કંપની, દેશી નાટક સમાજ. જાણે ફરીથી ધંધાદારી જૂની રંગભૂમિનો તખતો ગુજરાત સૌરાષ્ટ્રમાં ફેરવાયો. કારણ કે ત્યાં ફિલ્મના માધ્યમનો હજી એટલો બહોળો પ્રસાર ત્યારે નહોતો થયો. આ અરસામાં ગુજરાત સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, મોરબી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, ગોંડલ જેવા નગરોમાં એક થિયેટર અને વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં 4 થિયેટરો અને કંપનીઓ કામ કરતા હતા. કરાંચીમાં પણ 4 ગુજરાતી નાટકો રજૂ કરતા થિયેટરો હતા. બાપુલાલની મુંબઈ ગુજરાતી નાટક મંડળી પણ એટલે જ તો વડોદરાના મોરબી થિયેટરમાં જ ફરી શરૂ થઈ હતી. 1941માં જામનગરમાં ગેયટી થિયેટરમાં સ્થપાયેલ પ્રભાત કલા મંડળની વાત અહીં ખાસ કરવી પડે. પાલીતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપનીના માલિક મણિશંકર ભટ્ટના પુત્ર હરિભાઈ ભટ્ટે આ કંપની શરૂ કરી. ધંધાદારી જૂની રંગભૂમિને નાટક કંપની શરૂ કરવા શું જોઈએ? નટો અને સંગીતકારોને નોકરીએ રાખવા ઉપરાંત સીન સિનેરી અને નાટકો જોઈએ. એટલે હરિભાઈ ભટ્ટે એ અરસામાં ખંભાતમાં બંધ પડેલી કાંત નાટક સમાજ કંપનીના સીન સિનેરી અને નાટકો ખરીદી લીધા. પોતે લખેલા નાટક સુવર્ણ પ્રભાત માટે પણ એમણે સજાવટ પાછળ ખૂબ ખર્ચ કર્યો. આ આટલી હકીકત પણ એ દર્શાવી આપે છે કે બીજા વિશ્વયુદ્ધને અંતે દેશકાળની પરિસ્થિતિ કે તત્કાલીન સાહિત્ય અને નાટ્ય લેખનથી આ જૂની ધંધાદારી રંગભૂમિ અસ્પૃષ્ટ હતી. નવી રંગભૂમિના નાટકો કે એકાંકી લેખનમાં ગુજરાતી ભાષામાં એ વખતે જે કામ થઈ રહ્યું હતું એ સમાંતરોનો આલેખમાં કે હવે પછીના પ્રકરણોમાં સરખાવી જોવાથી ખ્યાલ આવશે. પ્રભાત કલા મંડળે એ પછી અનેક લોકપ્રિય નાટકો રજૂ કર્યા. 1948માં એને લિમિટેડ કંપનીમાં ફેરવીને ટકી રહેવાનો પ્રયત્ન પણ કરી જોયો, પરંતુ આંતરિક મતભેદોને લીધે કંપની સમેટી લેવી પડી. મણિશંકર ભટ્ટનો નાટ્યકલા વારસો એમના પુત્ર જયંત ભટ્ટે જાળવી રાખ્યો અને લેખન, દિગ્દર્શન તથા અભિનયમાં જૂની નવી બંને રંગભૂમિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું. આ ગાળા દરમિયાન સૌથી વધુ ધ્યાન ખેંચતા નિર્માતા હતા ફરેદુન ઈરાની. એમણે અનેક ઉર્દૂ નાટકો રજૂ કર્યા. પછી 1943માં નાટ્ય નેપોલિયન ગણાતા કવિ મણિલાલ પાગલ પાસે દિલના દાન નાટક લખાવ્યું. એમાં રાણી પ્રેમલતા, મુન્નીબાઈ, સરસ્વતી, સગુણા અને ગુલામ સાબિર જેવા પ્રથમ કક્ષાના કલાકારો ઉતર્યા. આ સફળતા પછી તો પ્રફુલ્લ દેસાઈ, પ્રાગજી ડોસા અને પાગલના બીજા નાટકો પણ તેમણે રજૂ કર્યા. પોતાની ખટાઉ આલ્ફ્રેડ થિયેટર કંપની બંધ થયા પછી 1955માં ઈરાની શેઠે ન્યૂ લક્ષ્મીકાંત નાટક સમાજની રચના કરી અને મધુસૂદન આચાર્યનું સફળ નાટક મંગલમૂર્તિ રજૂ કર્યું. એ દરમિયાન એમણે નવી સંસ્થા શ્રી લક્ષ્મી કલા કેન્દ્રની સ્થાપના કરી અને 1959માં દામુ સાંગાણીનું નાટક સંસાર ચાલ્યો જાય છે રજૂ કર્યું. નાટ્ય સાહસવીર તરીકે ઓળખાતા ઈરાની શેઠે રાણી થિયેટર્સના ઉપક્રમે મધુસૂદન આચાર્યનું
અભિનંદન પેશ કર્યું, પરંતુ થોડા મહિનામાં જ એમણે રંગભૂમિ પરથી વિદાય લીધી. ત્યારબાદ ચંદ્રકાંત સાંગાણીના દિગ્દર્શન હેઠળ અનેક કલાકારોએ અભિનય કર્યો, જેમાં આજની પેઢીને પરિચય હશે એવા કલાકારો હતા: સગુણા દેવી, અરુણા ઈરાની, જયંત ભટ્ટ, નામદેવ લહુટે વગેરે. પદ્મા રાણી અને સરિતા જોશી પણ ઈરાની શેઠે પ્રકાશમાં લાવેલી અભિનેત્રીઓ છે. સરિતાએ તો એ પછી આઈએનટી અને પ્રવીણ જોશી થિયેટર્સમાં ખૂબ કામ કર્યું. વીર રસના નાટ્યકાર ગૌરીશંકર વેરાટી 1889 1972. 1939માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ કવિ ગૌરીશંકર વૈરાટીના 2 નાટકો રજૂ કર્યા. ત્યારે બીજી 5 નાટ્ય સંસ્થાઓમાં પણ એમના નાટકો એક સાથે ચાલતા હોય એવું પણ નોંધાયું છે. ગૌરીશંકર રાવળ 1889 1972 મૂળ ધોળકાના, પરંતુ એ વિરાટ નગરી તરીકે પણ જાણીતું હોવાથી ગૌરીશંકર વૈરાટી તરીકે જાણીતા બન્યા. અત્યંત ગરીબાઈમાં ઉછર્યા. યુવાનીમાં આબકારી ખાતામાં લાંચ રૂશ્વતની બદી સામે વિરોધ કર્યો, એથી નોકરી છોડવી પડી. જીવન નિર્વાહ માટે એમણે ગણિતના પાઠ્યપુસ્તકની માર્ગદર્શિકા લખી. થોડા અનુવાદો પછી પહેલું કનક કેસરી નાટક લખ્યું, જે વિજય નૌતમ નાટક સમાજ દ્વારા 1916માં ભજવાયું. વીર રસના નાટ્યકાર તરીકે જાણીતા બનેલા વૈરાટીના સ્વામી ભક્ત સામંત નાટકમાં આલેખાયેલા દેશપ્રેમને જોતાં કરાંચીના સિટી મેજિસ્ટ્રેટે વૈરાટીની ધરપકડ કરવા વોરંટ કાઢ્યું, પરંતુ સિંધી પોશાક પહેરી કવિ રાતોરાત વડોદરા પાછા આવ્યા. એ પછી મૌલાના અબુલ કલામ આઝાદની મદદથી કરાંચીનો કેસ ઉકેલવા વડોદરાના રાજદિવાન મનુભાઈ મહેતાએ વૈરાટીને માર્ગદર્શન આપ્યું. કવિ નિર્દોષ ઠર્યા અને વડોદરામાં કાયમી વસવાટ સ્વીકાર્યો. કહે છે કે કવિ વૈરાટીએ 100 ઉપરાંત નાટકો, 7 ચલચિત્રોની કથાઓ અને 2000 ગીતો લખ્યા છે. એમાં મહત્વના નાટકો તે દેશી નાટક સમાજે રજૂ કરેલ વીરપૂજન 1925, જલપ્રલય 1927, મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ રજૂ કરેલ કર્તવ્ય પંથે 1939, મયુર કલામંચે રજૂ કરેલ નારી કે નારાયણી 1968 વગેરેનો સમાવેશ થાય છે. તેમણે રણજીત ફિલ્મ કંપની માટે દેહના દાન અને સોરઠી બહારવટિયાની કથા પણ લખી હતી. નવોદિતો માટે એમણે નટશૂન્ય અને નટીશૂન્ય નાટિકાઓ લખી હતી. શતપ્રયોગી નાટ્યકાર ત્રાપજકર. ભાવનગર પાસેના ત્રાપજ ગામે જન્મેલા નાટ્યકાર પરમાનંદ ત્રાપજકર જન્મ 1902 પણ ગુજરાતી રંગભૂમિના આ ગાળાના મહત્વના નાટ્યકાર છે. એમણે પિંગળ શાસ્ત્ર અને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. ત્રાપજકર જાતે દુહા અને ગઝલો ગાતા. રાજકોટના લક્ષ્મી ભુવન થિયેટરમાં 1925માં એમનું અનારકલી નામનું પ્રથમ નાટક સફળ થયું. પછીના 3 વર્ષોમાં એમણે 6 લોકપ્રિય નાટકો લખ્યા. ભાવનગરમાં વિશ્વ નાટક સમાજ કંપનીએ જય ચિત્તોડ નામનું નાટક શેઠ ડાળિયાખાવ થિયેટરમાં ભજવ્યું. પરિણામે એમની કીર્તિ મુંબઈ આર્ય નૈતિકના માલિક નકુભાઈ શેઠ સુધી પહોંચી. એમણે રજૂ કરેલું નાટક રણગર્જના જોવા ગાંધીજીએ કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈને મોકલ્યા હતા. કહે છે કે એમના નાટકો જોવા લોકો સુરત, વડોદરા અને અમદાવાદથી મુંબઈ જતા. ભારે નામના પ્રાપ્ત કર્યા પછી 1942માં ત્રાપજકર ગામના સરપંચ બન્યા અને ભાવનગર રાજ્યની ધારાસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા. લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા રજૂ થયેલ ત્રાપજકરના નાટકો 40થી 50 વખત જોનારા પ્રેક્ષકો પણ વિપુલ પ્રમાણમાં હતા. 1954માં રામ વિજય થિયેટરમાં ભજવાયેલ વીર પસલી નાટકને જોવા મુંબઈ, દિલ્હી અને કલકત્તાથી અગાઉ તારથી રિઝર્વેશન કરાવી પ્રેક્ષકો આવતા. ફિલ્મના માધ્યમથી થિયેટર કંપનીઓને અસર થઈ એ આક્ષેપની સાથે ગુજરાતના નાના નગરોમાં નાટકોની આ લોકપ્રિયતા સરખાવી જોવા જેવી છે.
1952-53 દરમિયાન નવી રંગભૂમિનો સૂરજ ઝળહળતો હતો ત્યારે નવા વહેણને પારખી ત્રાપજકરે લોકકથાઓ પર આધારિત પહેલું નાટક આપ્યું, પરભવની પ્રીત. એમણે એમાં દુહા છંદો સાથે સૌરાષ્ટ્ર કચ્છની લોક સંસ્કૃતિનું આલેખન કર્યું. જૂની ધંધાદારી રંગભૂમિના છેલ્લા અવશેષ સમા દેશી નાટક સમાજે 1955માં એ નાટક રજૂ કર્યું. ભારત પાકિસ્તાનની 1971ની લડાઈ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આપેલા મંત્ર મુજબ ત્રાપજકરે જય જવાન નાટક દેશી નાટક સમાજને ભજવવા લખી આપ્યું. એમણે આકાશવાણી માટે પણ અનેક નાટકો લખ્યા હતા. બંડખોર નાટ્યલેખક પ્રફુલ્લ દેસાઈ. અમદાવાદના કલા સાહિત્ય પ્રેમી પરિવારમાં જન્મેલા કવિ નાટ્યકાર પ્રફુલ્લ દેસાઈ 1911થી 1970 એ પહેલું નાટક લખ્યું બળતો દવ 1928માં, જેમાં એમણે ગાંધીજીના સત્યાગ્રહના થોડા પ્રસંગો આલેખ્યા હતા. અમદાવાદના ભારત ભુવનમાં એ જોવા પ્રેક્ષકોનો અસાધારણ ધસારો થયો. પોલીસ પહેરા હેઠળ આ નાટક ભજવાયું અને પ્રફુલ્લભાઈને બંડખોર નાટ્યકારનું બિરુદ મળ્યું. દેશી નાટક સમાજના સંસારના રંગ નાટકના 2 લેખકો હતા, રઘુનાથ બ્રહ્મભટ્ટ અને પ્રફુલ્લ દેસાઈ. 1943માં એ રજૂ થયું, જેમાં માસ્ટર કાસમ, માસ્ટર વસંત, ચીનુ મારવાડી, છગન રોમિયો વગેરે ખ્યાતનામ નટોએ કામ કર્યું. લાડકવાયો એ પછીનું એમનું બીજું લોકપ્રિય નાટક. ખટાઉ આલ્ફ્રેડ કંપની બંધ થતાં 1947ના અરસામાં તેમણે ગુજરાતી ફિલ્મોના સંવાદો લખ્યા. પ્રફુલ્લભાઈએ પ્રભુલાલ દ્વિવેદીના નાટકોનો અભ્યાસ કરી સર્વોદય નાટક લખ્યું. એમાં પણ એમની શૈલી મુજબ પહેલા અંકને અંતે હૃદયંગમ દ્રશ્ય આલેખન થયું છે. આ નાટક એક ધારું 250 નાઇટ ચાલ્યું. મનોરંજન વેરામાંથી મુક્ત થયેલું ગુજરાતી રંગભૂમિનું એ પ્રથમ નાટક હતું. વડોદરામાં તો એ દરરોજ રજૂ થતું. એમનું બીજું શતપ્રયોગી નાટક સંસ્કાર લક્ષ્મી પણ દેશી નાટક સમાજે રજૂ કરેલું. એમાં ઓપરેશનના દ્રશ્ય આયોજનમાં નવી રંગભૂમિના પ્રકાશ આયોજક રમેશ જમીનદારનો અને સ્વપ્નદ્રષ્ટા નાટકમાં પ્રકાશ આયોજક સુરેશ વ્યાસનો સથવારો મળ્યો હતો. નંદલાલ શાહ. આર્ય નૈતિક નાટક કંપનીના માલિક નકુભાઈના પુત્ર નંદલાલ શાહ જન્મ 1915 કંપનીની ટિકિટ બારીએ બેસી કામની શરૂઆત કરી. નકુભાઈની કંપની એટલે કવિઓ અને લેખકોનો દરબાર. ક્યારેક તો એક નાટકમાં 3થી 4 લેખકોનો સહકાર લેવાતો. એ રીતે નંદલાલને પણ ન્યાયના વેર નાટકમાં 2 પ્રવેશો લખવાની તક મળી. એમનું સૌથી પહેલું નાટક ભાવના બીએ. પિતાના મૃત્યુ પછી આર્થિક ભીંસ વધતી ચાલી. કંપની એ વખતે અમદાવાદ હતી ત્યારે વિસનગરના 40 કલાકારોએ નંદલાલભાઈને બોલાવ્યા ને કહ્યું, ગામડાઓમાં નાટકો ભજવો, ત્યાં કોમી હુલ્લડની અસર નથી. આમ 1947 પછી કલોલમાં કંપની શરૂ થતાં ગામડાઓમાં નાટકો કરવાનું તેમણે શરૂ કર્યું. 1944માં તેમણે લક્ષ્મીકાંત કંપની પાસેથી માલવપતિ, સિરાજુદ્દૌલા વગેરે નાટકો ભાડે લીધા, પરંતુ નાટકો નિષ્ફળ જતાં કંપની બંધ પડી. એ પછી નંદલાલભાઈનું પૈસો બોલે છે નાટક દેશી નાટક સમાજે રજૂ કર્યું, જેનું દિગ્દર્શન માસ્ટર કાસમે કરેલું. એ 514 પ્રયોગો સુધી ચાલ્યું. કહે છે કે 3-3 મહિના અગાઉથી નાટક બુક થઈ જતા અને રવિવારે તો 2 પ્રયોગ કરવા પડતા. એમનું સાસુના વાંકે અને માડીના જાયા નાટક 200 પ્રયોગો સુધી ચાલેલા. નંદલાલભાઈએ પૈસો બોલે છે પરથી ફિલ્મ પણ ઉતારેલી. જૂની નવીના સેતુ પ્રાગજી ડોસા. અભિનય શોખ પૂરો કરવા નાટ્યલેખન તરફ વળેલા પ્રાગજી ડોસા જન્મ 1908 તેમની કારકિર્દીમાં રઘુનાથ બ્રહ્મભટ્ટ અને નાટ્યકાર જામનના પ્રોત્સાહનથી 1929માં પહેલી નાટિકા લખી, સંસાર પથ. તત્કાલીન ધંધાદારી જૂની રંગભૂમિની શૈલીમાં એમણે 4-5 નાટકો લખ્યા. સટ્ટાને છંદે, મોહબંધન, પંથ ભૂલેલા વગેરે. એમનું ઘરનો દીવો નાટક ખૂબ લોકપ્રિય થયું હતું.
નવી નાટ્યરુચિ પરત્વે સભાન પ્રાગજીભાઈ આઈએનટીનું લગ્નની બેડી 1950માં જોઈ અભિનવ રુચિને અનુસરતા નાટ્યલેખન તરફ વળ્યા. એમનું બહુ અભિનીત નાટક તે છોરું કછોરું. મંગલ મંદિર નાટકે પણ એમને ખૂબ યશ અપાવ્યો છે. બાળ નાટકોનું લેખન પ્રાગજીભાઈની બીજી વિશિષ્ટતા છે. ફિલ્મ જગતના મશહૂર દિગ્દર્શક સોહરાબ મોદીએ એમનું ધરતીનો છેડો ઘર રજૂ કર્યું હતું. જૂનીથી નવી રંગભૂમિ વચ્ચેનો સેતુ બનનાર નાટ્યકારોમાં પ્રાગજીભાઈએ ખૂબ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે 50થી વધુ રેડિયો નાટિકાઓ લખી. પ્રાગજીભાઈનું સૌથી મહત્વનું પ્રદાન તે ગુજરાતી થિયેટરમાં ધંધાદારી કંપનીઓનો 2 ભાગમાં ઇતિહાસ તખ્તો બોલે છે. ગુજરાતી નાટ્ય માસિકનું સંપાદન પણ તેમણે થોડો વખત કર્યું હતું. રસકવિ નાટ્યકાર રઘુનાથ બ્રહ્મભટ્ટ. રસકવિ તરીકે જાણીતા રઘુનાથ બ્રહ્મભટ્ટ 1892થી 1983ની મુલાકાત અકસ્માતે નડિયાદમાં પારસી બાલીવાલા થિયેટર કંપનીની અભિનેત્રી સાથે થઈ અને તેઓ નાટ્યલેખન તરફ વળ્યા. સાક્ષરોની કર્મભૂમિ નડિયાદમાં રહીને રઘુનાથભાઈમાં કલા સંસ્કાર રેડાયા હતા. યુવાન વયે જ અનેક સંસ્કૃત પ્રશિષ્ટ નાટકોનો એમણે અભ્યાસ કર્યો. એમનું પહેલું નાટક બુદ્ધદેવ મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના માલિક મૂળજી આશારામ ઓઝાએ 1914માં ભજવ્યું. એમનું એ પછીનું નાટક સૂર્યાકુમારી શેઠ નકુભાઈની કંપનીએ ભજવ્યું. એમાં મોહનલાલા, મૂળજી મામા વગેરેએ અભિનય કર્યો હતો. રસકવિના ગીતો હંમેશા ખૂબ લોકપ્રિય બનતા. ખાસ કરીને સ્નેહમુદ્રા 1926, અજાતશત્રુ 1930 વગેરે સુમધુર ગીતોથી ખૂબ પ્રખ્યાત બનેલા નાટકો છે. એમણે કેટલીક ફિલ્મો માટે પણ ગીતો લખ્યા છે. 1944માં દેશી નાટક સમાજે એમનો વન પ્રવેશ ઉજવ્યો હતો. રસકવિ વિશે અન્ય વિગતો અગાઉ નોંધી છે. નાટ્ય મહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી. જૂની ધંધાદારી રંગભૂમિમાં નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદી 1891થી 1962 નાટ્ય મહર્ષિ તરીકે જાણીતા બન્યા હતા. સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં એમનો જન્મ. કુટુંબમાં ધર્મ અને તત્વજ્ઞાનનું વાતાવરણ. અકસ્માતે જાણીતા નટ પ્રાણસુખ એડી પોલોનો અમદાવાદમાં પરિચય થયો. એમણે પહેલું નાટક દેવી વત્સલા લખ્યું. નૃસિંહ વિભાકરના અબજોના બંધનની નિષ્ફળતા પછી પ્રભુલાલભાઈએ માલવપતિ નાટકથી કંપનીને બેઠી કરી. હૃદયના શુદ્ધ પ્રેમીને અને એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી જેવા લોકપ્રિય એમના ગીતો માસ્ટર અશરફ ખાનને મોઢે ગવાયેલા. લક્ષ્મીકાંત નાટક સમાજ માટે તેમણે 2 શતપ્રયોગી નાટકો લખ્યા. વડીલોના વાંકે અને સંપત્તિ માટે. કહે છે કે ગુજરાત સૌરાષ્ટ્રનું કોઈ પણ ગામ બાકી નહીં હોય જ્યાં વડીલોના વાંકે ન ભજવાયું હોય. 1941માં સંપત્તિ માટે નાટક 270 પ્રયોગો સુધી એક ધારું ચાલ્યું હતું. એ પછી એમણે સંતાનોના વાંકે નાટક લખ્યું હતું. ઉચ્ચ સાહિત્યના સર્જક મનાતા જૂની ધંધાદારી રંગભૂમિના આ સૌથી સફળ લેખકનું સાહિત્યિક નાટક તે વિદ્યાવારિધિ ભારવી. જીવનના અંતિમ વર્ષોમાં બંને આંખ ખોવા છતાં તેમણે લેખન કાર્ય ચાલુ રાખ્યું હતું. દેવર, ગુમાસ્તા, બહુરાની વગેરે એમની લખેલી ફિલ્મોએ રજત જયંતિ ઉજવી હતી. 1961માં એમને કેન્દ્ર સરકાર તરફથી શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ મળ્યો હતો. મણિલાલ પાગલ. કવિ પાગલ કહેતા કે જ્યારે કંપનીના નટોના 6 મહિનાના પગારો ચડી ગયા હોય, લેણદારો ધક્કા ખાતા હોય અને કંપની બંધ થવાની તૈયારીમાં હોય ત્યારે મારા નાટકોથી કંપની તરી જાય. બાકી શરત એટલી કે દ્રશ્યના હું 150 રૂપિયા લઉં અને બહારગામથી એ મોકલું તો માલિકે વીપીપી છોડાવવું પડે. આ કોઈ કિંવદંતી નથી અને હોય તોય કવિ પાગલના નાટકોની લોકપ્રિયતાની સાક્ષી તો પૂરે જ છે, પરંતુ એ ઉપરાંત કવિના મિજાજનો અણસારો પણ આપે છે.
લક્ષ્મીકાંત નાટક સમાજ માટે લખેલા અમર આશા નાટકમાં બ્રિટિશ સરકાર સામે ગર્ભિત રીતે બંડ જગાવવાનું એક દ્રશ્ય હતું. મોહનલાલા એમાં અભિનય કરતા. બ્રિટનના સૈનિકો મીઠાના ક્યારાનું નાચતા નાચતા રક્ષણ કરે અને ગાંધીજી આવે એટલે ભાગી જાય. એ દ્રશ્ય સામે વડોદરાના સૂબાએ વાંધો લીધો અને મુંબઈના પોલીસ ખાતાએ નોટિસ આપીને કંપની 3 મહિના બંધ રખાવી. આવા સાહસો લક્ષ્મીકાંત નાટક સમાજ કરી શકે અને મણીલાલ પાગલ કરાવી શકે. સૌરાષ્ટ્રમાં ત્રાપજ ગામના મણીલાલ ત્રિવેદી 1884થી 1966 બહુ ભણી શક્યા નહોતા. મુંબઈમાં એક વીશીમાં પીરસણિયા અને પછી રસોયા તરીકે પણ તેમણે કામ કરવું પડ્યું હતું. મણીલાલે ખૂબ નાટકો જોયા. ભક્ત બોડાણા નાટકમાં પ્રહસન વિભાગ લખ્યો. એ વાંચી મૂળચંદ મામા પેટ પકડીને હસ્યા ને ત્યારથી મણીલાલ લેખક તરીકે સ્વીકારાયા. એ પછી આર્ય નૈતિક કંપની માટે રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલ સૂર્યાકુમારી નાટકમાં મૂળચંદ મામાની ભૂમિકા મણીલાલ પાસે લખાવવામાં આવી. આ ધંધાદારી કંપનીઓમાં આવું એ બનતું. 2 લેખકો મળીને એક નાટક લખે. એક નાટક લખે અને બીજો ગીત લખે. એક મુખ્ય કથાનક લખે અને બીજો પ્રહસન વિભાગ લખે કે ક્યારેક કોઈક નટ પોતાને ગમતા લેખક પાસે પોતાની ભૂમિકા લખાવડાવે જ્યારે આખું નાટક બીજા કોઈએ લખ્યું હોય. પ્રહસન લખવાની કવિ પાગલને બહુ ફાવટ હતી. પહેલાં જ પ્રહસન વિભાગમાં એમણે પાત્રને વાક્યે વાક્યે તકિયા કલામ આપી અમારી આમ બાબત છે. 1916માં રોજિંદા વ્યવહારમાં લોકો એનો ઉપયોગ કરતા થયા હતા. 1917માં કવિ મનહરના સ્વદેશ સેવા નાટકનો 3જો અંક ફરી લખવા કવિ પાગલને સોંપવા સૂચન થયું, પરંતુ તેમણે નવું નાટક લખી આપવા તૈયારી બતાવી પણ કોઈનું લખેલું નાટક સુધારી એ લેખકનું અપમાન ન કર્યું. પોતે પાગલ ઉપનામ ભલે ધારણ કર્યું હોય પણ એમના દિલમાં દિલાવરી હતી. આ દરમિયાન પ્રભુલાલ દ્વિવેદી, રઘુનાથ બ્રહ્મભટ્ટ અને મણીલાલ પાગલ એ ત્રણેય સમર્થ લેખકોથી રંગભૂમિ ધમધમતી હતી. એક વખત આર્ય નૈતિક નાટક સમાજ, લક્ષ્મીકાંત નાટક સમાજ અને દેશી નાટક સમાજ એ ત્રણેય કંપનીના માલિકોએ સિન્ડિકેટ કરી કે કવિ પાગલનું નાટક લેવું નહીં. કવિ પાગલે તો પારસી ઇમ્પિરિયલ થિયેટ્રિકલ કંપનીને સામેથી જઈને વીર ગર્જના નાટક આપ્યું અને 2 પ્રયોગોમાં જ કંપનીનો ખર્ચો નીકળી ગયો. 3જે દિવસે પાગલ મહાશય છાતી કાઢીને વિક્ટોરિયા, બાલીવાલા અને ભાંગવાડી થિયેટરે ફરવા નીકળ્યા અને પરિણામે પેલી સિન્ડિકેટ તૂટી. એ વખતે એવું કહેવાતું કે દુનિયા કેવી હોવી જોઈએ એ પ્રભુલાલ દ્વિવેદીના નાટકોમાં હોય, પણ દુનિયા કેવી છે એ પાગલના નાટકોમાં હોય. એમણે સળગતો સંસાર નાટકમાં મુખ્ય નાયિકાને જ ચારિત્ર્ય ભ્રષ્ટ ચિતરી હતી. મુંબઈમાં પાગલનું છેલ્લું લખાયેલું નાટક તે અભિલાષા. એમાં સિને અભિનેત્રી શાંતા આપ્ટેએ અભિનય કર્યો હતો. એમના લખેલા કુલ નાટકોની સંખ્યા 100 ઉપર થવા જાય છે. કવિ પાગલ કહેતા કે ગુજરાત જેવું નાટકોનું કદરદાન કોઈ નથી. એણે આપેલા ધન કીર્તિને જીરવવા કદાચ અમે યોગ્ય નહોતા. એમની દિલાવરીનો અંતિમ પ્રસંગ જોઈએ. 75 વર્ષ પૂરા થતાં 1956માં એમના અમૃત મહોત્સવ સમયે એમણે પોતાના જ કોઈ નાટકને બદલે રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે પ્રાગજી ડોસાનું મંગલ મંદિર નાટક ભજવવાનું સૂચન કર્યું હતું. કલકત્તાથી મુંબઈ સુધીના પ્રેક્ષકોમાં જાણીતા ચાંપશી ઉદ્દેશી 1892થી 1974 એ 2 ઐતિહાસિક નાટકો બાદ કરતાં બાકીના બધા રાષ્ટ્રીય ભાવનાથી સભર સામાજિક નાટકો લખ્યા. ગરીબના આંસુ, આજની દુનિયા, ઘેલી ગુણિયલ વગેરે. એમની લેખન શૈલી સાહિત્યિક કક્ષાની ગણાતી. જીવ્યા ત્યાં સુધી નવચેતન માસિકનું સંપાદન તેમણે કર્યું હતું. સ્મૃતિ સંવેદન 1954 નામે એમણે એક આત્મકથા પણ પ્રસિદ્ધ કરી છે. નાટ્ય લેખક તરીકે જૂની રંગભૂમિના 5મા-6ઠ્ઠા દાયકામાં ખૂબ નામના પ્રાપ્ત કરનાર દામુ સાંગાણીએ રાજકોટને કેન્દ્ર સ્થાન બનાવી રંગભૂમિ ગજાવી હતી.
આ ઉપરાંત રાષ્ટ્રીય ઉત્થાનના સંસ્કારોને નાટકોમાં ઝીલનાર બાબુભાઈ ઓઝા, સુરતની નાટ્ય મંડળીઓમાં જાણીતા બનેલા ગમનલાલ પુષ્પ તેમજ ગૌરીશંકર કવિ, વિજય ભટ્ટ, નિઝામુદ્દીન, કવિ કિશોર વગેરેએ પણ જૂની ગુજરાતી રંગભૂમિને સમૃદ્ધ કરી છે. પ્રભાત કલા મંડળ માટે ઝવેરચંદ મેઘાણીની વાર્તા પરથી હેમુભાઈ ભટ્ટના શેણી વિજાણંદ, રા નવઘણ અને રાણક દેવી વગેરે લોકકથાઓને આધારે 1947ની આજુબાજુ લખાયેલા નાટકોનો પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ. 1940 પછી સૌરાષ્ટ્ર ગુજરાતના નાના મોટા નગરોમાં લગભગ 2-1 ડઝન નાની નાની કંપનીઓ સ્થપાઈ હતી. એમાં નોંધપાત્ર આટલી: ચીમન ચકુડા નામે રંગભૂમિ જગતમાં જાણીતા બનેલા ચીમનલાલ ભોજકે અમરેલીમાં ચેતન નાટક સમાજની સ્થાપના કરી અને દામુ સાંગાણીકૃત પહેલું નાટક કોની લક્ષ્મી ભજવ્યું. 8 વર્ષ આ કંપનીએ સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં રજૂઆતો કરી હતી. ન્યૂ બાલીવાલા ડ્રામેટિક્સ કંપની પણ એ જ રીતે 1940થી 1948 વચ્ચે સક્રિય હતી. વડોદરામાં પ્રભાશંકર રાજારામ ભટ્ટે 1943માં રંજન નાટક સમાજની સ્થાપના કરી. તેમાં તેમણે ચાંપશીભાઈ ઉદ્દેશી અને માધવસિંહ બારોટના નાટકો મુખ્યત્વે રજૂ કર્યા. 1952માં રાણી પ્રેમલતાએ પણ પ્રેમલક્ષ્મી નાટક સમાજ દ્વારા પ્રફુલ્લ દેસાઈ અને દામુ સાંગાણીના નાટક રજૂ કર્યા હતા. સંગીતકારો: લગભગ 100 વર્ષના જૂની ધંધાદારી રંગભૂમિના ઇતિહાસમાં નાની મોટી આશરે 200થી પણ વધુ નાટ્ય સંસ્થાઓ ઊભી થઈ અને બંધ પડી. એ પૈકી માત્ર દેશી નાટક સમાજ મુંબઈમાં ભાંગવાડીમાં વર્ષો સુધી કામ કરતી રહી. ધંધાદારી રંગભૂમિનું બહુ અગત્યનું પાસું એના ગીતો ગણાય છે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી કે ત્રાપજકર જેવાના ગીતો તો લોક જીભે રમતા, એની ગ્રામોફોન રેકોર્ડો ઉતરતી અને ઓપેરા તરીકે પુસ્તકાકારે ગીતો પ્રસિદ્ધ થતા. પરંતુ બાકીના અનેક લેખકોના અસંખ્ય ગીતો અને એની ગીત સંગીત રચના તો કાળના ગર્ભમાં ભૂલાઈ જવા આવી છે. એના સંગીતકારોમાં કાસમભાઈ મીર, વાડીલાલ નાયક, લલ્લુભાઈ નાયક, માસ્ટર મોહન જુનિયર, માસ્ટર છેલાજી, મોતીબાબુ, સરસ્વતી દેવી, દલસુખલાલ ભોજક વગેરે ખૂબ મહત્વના છે. આ ગીતો અને એની ધૂનોમાં ગેયતા અને વિવિધતા હતી. એ સાદા, સરળ અને સુબોધ હતા. એની બેતબાજી ક્યારેક જોડકણા જેવી લાગતી, પરંતુ એટલે જ કદાચ એ સરળતાથી લોકોને યાદ રહી જતી. કેટલાક ગીતોમાં તો કવિનું આગવું જીવન દર્શન પ્રગટ થતું. શૃંગાર રસના ગીતો લયાત્મક મંજુલ શબ્દાવલીથી સભર રહેતા. અલંકારો અને પ્રતીકોનો છૂટથી ઉપયોગ થતો. આખા નાટકમાં અમુક સંખ્યામાં અને અમુક રસના ગીતો તો હોવા જ જોઈએ. એની રજૂઆત પણ ઠાઠ ઠઠેરા અને અતિશયોક્તિથી કરવામાં આવતી. ગીતના જેટલા વંસમોર થાય એટલા પ્રમાણમાં કવિ, ગાયક, સંગીતકાર, નાટક અને કંપની સૌની સફળતા મપાતી. આ મર્યાદાને લીધે નવીનતા, પ્રયોગશીલતા કે વિવેકનો મહદ અંશે ભોગ લેવાતો. ક્યારેક અમુક રસના ગીતો માટે આજની ફિલ્મોની જેમ કથાને વળાંકો અપાતા. પરિણામે ગીત અને કથા બંને કૃત્રિમ બની જતા. અનેક નાટકોમાં તો પાત્ર, કથા, પ્રહસન વિભાગ અને એનાય ગીતો 4 જુદી જુદી દિશામાં ગતિ કરતા લાગતા. ધંધાદારી રંગભૂમિના નાટકોની રજૂઆતનું બીજું મહત્વનું પાસું તે સીન સિનેરી, તખ્તા પરની સજાવટ અને યાંત્રિક કરામતો. કોઈપણ દ્રશ્યને રોચક, રંગીન અને સનસનાટીથી ભરપૂર બનાવવા માટે ભડભડતી આગ, વરસાદની ઝડીઓ, વહેતી નદીઓ, ઘૂઘવતા સાગર, ધરતીકંપો, જ્વાળામુખીઓ દેખાડાતા. પિસ્તોલના ધડાકે પડદા ખુલે અને બંધ થાય. મહેલો ખડા થાય અને ગાયબ થાય. વૃદ્ધો બાળકોમાં ફેરવાઈ જાય અને પાત્રો ધરતીમાં સમાઈ જાય. મરાઠી નાટ્યકાર મામા વરેરકર અનેકવાર કહેતા કે ગુજરાતી રંગભૂમિ કરામતોમાં મરાઠી રંગભૂમિથી આઈ આહે. જોરદાર બેતબાજીનો ઝોક, ઝાક જમાળનો અતિરેક, જીવલેણ હરીફાઈ, અન્ય અસરોમાં નાટ્ય તત્વને મળેલું ગૌણત્વ, ખુદ નાટકનું ફિક્કું પોત, સત્તાશીલ માલિકોનો અહંભાવ,
સાહિત્યકારોને આવકારવાની કે સાચવવાની મતિ અને શક્તિનો અભાવ વગેરે અનેક કારણોને લીધે ધંધાદારી જૂની રંગભૂમિ કદી નવો ચીલો અપનાવી ન શકી. રંગભૂમિના કેન્દ્રે હંમેશા કંપનીનો માલિક અને નટ રહ્યો અને પરિણામે નાટ્ય વિષયક અજ્ઞાન, સટ્ટાખોરી, અંગત રાગદ્વેષ, કારકિર્દીની અસ્થિરતા નિર્ણાયક પરિણામ બની ગયા હતા. આ નટો અને માલિકો મોટે ભાગે કલા નિરક્ષર હતા. 1940 પછી ફિલ્મના માધ્યમ સાથે હરીફાઈમાં ન ટકી શકવાથી ધંધાદારી રંગભૂમિ તૂટતી ચાલી ત્યારે એના માલિકો વધુ જનૂનથી એનો ઉપયોગ કરી લેવા તરફ વળ્યા. મુંબઈથી ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધંધાદારી રંગભૂમિનો તખ્તો પલટાયો ત્યારે મંચન કલાની દ્રષ્ટિનો અભાવ વધુ વર્તાવા માંડ્યો. નટો પણ એટલા ઉચ્ચ કક્ષાના નહોતા મળતા અને ફક્ત કમાઈ લેવાની વૃત્તિ જોરદાર હતી. એટલે રંગભૂમિ પરિષદ પછી બાપુલાલ નાયકે મુંબઈ ગુજરાતી નાટક મંડળીને પહેલી વખત તાળું માર્યું ત્યારથી માંડી 1950માં આર્ય નૈતિક નાટક મંડળી બંધ થઈ અને 1952માં ધંધાદારી રંગભૂમિનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યાં સુધીનો ગાળો મોટે ભાગે ફક્ત ધંધો કરી ખાવા ભેગા મળેલા માલિકો શરાફોના સ્તબક તરીકે ઉપસતો લાગે છે. શતાબ્દી મહોત્સવ પૂરતા સંશોધનના અભાવે 1842ને બદલે 1852માં ગુજરાતી રંગભૂમિનો આરંભ થયાનું ગણી 1952માં ગુજરાતી રંગભૂમિના 100 વર્ષ ગુજરાતી નાટ્ય શતાબ્દી સમિતિ તરફથી ઉજવવામાં આવ્યા. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જીવંત રસ ધરાવતા પ્રાણલાલ દેવકરણ નાનજીના પ્રમુખપદે ભારતીય વિદ્યાભવનમાં કનૈયાલાલ મુનશીના વિશેષ અતિથિ પદે આ ઉત્સવમાં 6 સળંગ નાટકો ભજવાયા. એક નાટ્ય પ્રદર્શન યોજાયું જેમાં હસ્તપ્રતો, ઓપેરાઓ, પુસ્તકો, તસવીરો, પડદાઓ અને પોશાકો જૂની રંગભૂમિની યાદ તાજી કરતા હતા. દેશી નાટક સમાજે શંભુ મેળો નાટક રજૂ કર્યું અને એક દિવસ એકાંકીઓ રજૂ થયા. એમાં માસ્ટર અશરફ ખાને પણ માલવપતિ મુંજના દ્રશ્યો પેશ કર્યા. આ શતાબ્દી મહોત્સવને પરિણામે ગુજરાતી નાટ્ય મંડળની સ્થાપના થઈ અને સંશોધન અને ઇતિહાસ લેખનની યોજના બનાવવામાં આવી. મંડળ તરફથી ગુજરાતી નાટ્ય નામનું એક માસિક શરૂ થયું. એમાં નાટકો, નાટ્યલેખો નિયમિત પ્રસિદ્ધ થવા માંડ્યા. આ શતાબ્દી નિમિત્તે એક સ્મારક ગ્રંથ પ્રસિદ્ધ થયો. એમાં રઘુનાથ ભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, ચંદ્રવદન મહેતા, જયંતી દલાલ, પ્રાગજી ડોસા વગેરે રંગભૂમિના લેખકોએ નાટ્યક્ષેત્રના અને નાટ્ય તત્વના સંશોધનાત્મક વિદ્વત્તાપૂર્ણ લેખો લખ્યા. આ બધાને પરિણામે સ્થગિત થતી જતી રંગભૂમિને વેગ મળ્યો. સ્તબક 7 પ્રવાસી નાટ્ય મંડળીઓ 1953થી. તે છતાં ઉદ્દેશ અને લોકપ્રિયતા ગુમાવી રહેલી આ રંગભૂમિ એટલી તો બેઠી ન થઈ શકી કે જેથી પોતાની ગૌરવગાથા ફરી એક વખત લખી શકે. રંગભૂમિ શતાબ્દી પછી ગુજરાત અને સૌરાષ્ટ્રના નગરોમાં હવે ચાલતી નાટ્ય પ્રવૃત્તિના મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા 1958માં પ્રથમ ગુજરાતી નાટ્ય સંમેલન ભરાયું. એમાં નાટકની ભજવણી, ચકાસણી અને અન્ય સવલતો વિશે ઠરાવો થયા. 1953થી તો વધુ પ્રમાણમાં ધંધાદારી નાટક કંપનીઓ બંધ થવા માંડી હતી. ગુજરાત સૌરાષ્ટ્રના નગરોથી પણ દૂર ધકેલાઈને આ કંપનીઓ જિલ્લાના મુખ્ય મથકો અને ગામડાઓમાં જ કાચા બાંધેલા થિયેટરોમાં નાટકો કરતી હતી. 1958માં ગુજરાતી નાટ્ય મંડળના પ્રતિનિધિને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવી 20 નાની નાટ્ય કંપનીઓની ભાળ મળી હતી. ગામડાઓમાં નાટકો ભજવતી આ નાની નાટક મંડળીઓના કલાકારો મોટે ભાગે વર્ષના 8 મહિના નાટકો ભજવે અને ચોમાસું બેસતા વતનમાં જઈ ખેતી કરે. આ મંડળીઓમાં મુખ્યત્વે નાયક, તરગાળા, ભોજકો અને બ્રાહ્મણ કલાકારો હોય અને મોટે ભાગે બધા કુટુંબીજનો જ હોય. મંડળીમાં સરેરાશ 30થી 40 માણસો સહકારી ધોરણે એ ચલાવે.
જાણીતા ગામોમાં સરપંચ કે અગ્રગણ્ય વ્યક્તિની મંજૂરી મેળવી કોઈ ધર્મશાળા કે નાતની વાડીમાં કાચો તખ્તો ઊભો કરી પડદા લટકાવી વીજળીના એકધારા પ્રકાશમાં તેઓ કડકડાટ સંવાદો બોલી નાખે. કલાકારોને રહેવા માટે નાની રાવટીઓ બાંધવી પડે કે કોઈના ઘર ભાડે રાખવા પડે. કરકસરના હેતુથી ઓછા પાત્રવાળા નાટકો થોડા ખર્ચે રજૂ થાય. નવા નાટકો માટે પુરસ્કારની રકમ ન આપી શકાતી હોવાથી તેમજ આ પ્રકારની રજૂઆતો માટે કદાચ લેખકો પણ મળતા ન હોવાથી તેઓને જે મળે એ ભજવવું પડતું. એ મોટે ભાગે પૌરાણિક ઐતિહાસિક જ હોય, એમાંય કોમિક અનિવાર્ય ગણાતું. નાના ગામમાં એક શોમાં તો આખું ગામ નાટક જોઈ લે અને પરિણામે કંપનીએ રોજ રાત્રે નવું નાટક કરવું પડે. દરેક નટોને આખો નવો પાઠ યાદ ન પણ હોય એટલે પ્રોમ્પ્ટિંગ પર આધાર રાખવો પડે. એમાં અભિનયની ઝીણવટની તો વાત જ ક્યાં કરવી. ક્યારેક પડદા અને ડ્રેસ પણ એકના એક વાપરવા પડે. પ્રેક્ષકોને આકર્ષવા કોઈ નર્તકીને ફિલ્મી ડાન્સરનું નામ આપી ફિલ્મી ગીતો પર નૃત્ય કરાવવામાં આવે. રસવૃત્તિ ઉત્તેજવા કઢંગી અંગભંગીમાઓનો આશરો લેવો પડે અને એના વન્સ મોરે નાટકો ચાલે. આવી નાટક મંડળીઓના એક અનુભવી કાર્યકર્તાએ નાટક મંડળીની વ્યાખ્યા આ પ્રમાણે કરી: જેની શરૂઆત રસોડાથી થાય અને જેનો અંત પણ રસોડાના કારણે જ થાય. સતત વધતી જતી મોંઘવારીમાં સહિયારું રસોડું પૂરતા પોષક તત્વો ન આપી શકે અને પરિણામે સારા નટો એ રખડપટ્ટીથી સ્વાભાવિક રીતે જ દૂર રહે. વળી એમાં ઉમેરાય નાટ્યની રજૂઆતની અગવડો, પ્રવાસ અને સાધન સરંજામની ફેરવણીની તકલીફો, પાકા થિયેટરોનો અભાવ, સેન્સર બોર્ડ પાસેથી જિલ્લાવાર લાયસન્સો મેળવવાની મુશ્કેલીઓ, પોલીસ પરવાનગી માટેની દોડાદોડી, મનોરંજન કર અને પ્રેક્ષકોની છેલ્લી હરોળ સુધી દ્રશ્ય અને શ્રાવ્ય તત્વને પહોંચતા કરે એવા સાધનોની ખેંચ. તે છતાં હજી આજ સુધી આ ધંધાદારી પ્રવાસી નાટક મંડળીઓ 1953 પછીના તબક્કની પ્રધાન પ્રવૃત્તિ. નવા જિલ્લા મથકે કે નાના ગામડે જઈ મળે એવા નાટકો લઈને આવડે અને શક્ય હોય એ રીતે પેટીયું રળતાં લોકોનું મનોરંજન કરે છે. એક વાત આપણે બહુ સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે ગામડાઓમાં વસતી આપણી મૂંગી મંતર બહુમતી ધરાવતી પ્રજા સુધી 100 વર્ષ થવા આવ્યા તે છતાં ફિલ્મ થિયેટરો પહોંચી શક્યા નથી. તેમ પરંપરિત લોકનાટ્ય ભવાઈ ગામે ગામ નિયમિત રમાતી નથી. ભવાઈ મંડળીઓ પણ મોટેભાગે આ નાટ્ય મંડળીઓની જેમ જ લોકરુચિ સંતોષવા શક્ય હોય ત્યાં પહોંચવા પ્રયત્નશીલ છે. એ સિવાય અન્ય મંચનકલા કે લોકગીત, નૃત્ય કે ભજન કીર્તન કેટલા પ્રમાણમાં આ બહુમતીમાં મનોરંજન સાથે જીવન સંસ્કાર સિંચી શકે? અભિનવ નવી રંગભૂમિ કે ધંધાદારી પ્રવાસી રંગભૂમિને પણ ત્યાં પહોંચવું પોસાતું નથી. આ બધું વિચારતા એક બાજુ રેડિયો, ટેલિવિઝન જેવા પ્રસારણના સમૂહ માધ્યમોની જવાબદારી વધે છે, તો બીજી બાજુ એ માધ્યમોની ભાષા મોટે ભાગે શહેર અને મધ્યમવર્ગ કેન્દ્રી હોવાથી મનોરંજન અને માહિતીના સાધનોથી ગ્રામવાસીઓ આજે વંચિત રહી જાય છે. 150 વર્ષે 1842થી શરૂ કરી લગભગ 150 વર્ષની આ મજલમાં કેવા કેવા થિયેટર અને નાટ્યના સ્તબકો આવ્યા. 1878 સુધી તો નટોએ વિવિધ મંડળીઓ રચી. એ પછી ડાયાભાઈ ધોળશાજી અને ઓઝાભાઈઓએ 1898 સુધી માલિક તરીકે લેખકની ભૂમિકા ભજવી. 1898માં બાપુલાલ અને જયશંકર સાથે મળતા નટો કેન્દ્રમાં આવ્યા. પરંતુ માલિકોના સતત હસ્તક્ષેપથી કંટાળી 1913થી 1922 વચ્ચે ફૂલચંદ માસ્તર, મુલાણી અને ડૉક્ટર નૃસિંહ વિભાકર જેવાઓએ સર્જક મથામણ કરી જોઈ. 1922થી મુખ્ય નટે આવડે એવી દિગ્દર્શકની ભૂમિકા ભજવી. 1939 પછી મોટેભાગે મિજાજી અહંકારી શેઠિયાઓની જોહુકમી વધી અને ધનિક નાણાં ધીરનારાઓનો ભરડો વધ્યો અને 1953 પછી ફિલ્મના માધ્યમના સંપૂર્ણ આક્રમણ પછી મુંબઈથી નાના નગરો અને પછી તો જિલ્લા મથકો અને ગામડાઓ સુધી પ્રવાસી કંપનીઓ તરીકે નાટ્ય મંડળીઓએ રઝળપાટ શરૂ કરવી પડી.
સ્વાતંત્ર્ય પછી પણ કોઈને આ મંડળીઓ અને એમ તો અન્ય લોકકલા મંચન માધ્યમોને પણ જેવા છે તેવા સાચવવા કે વિકસાવવાનું ન સૂચ્યું. તેમ એના પડદા પોશાકો જેવાનું સંગ્રહસ્થાન બનાવવાનું કોઈને મન નથી થયું. 1961થી શરૂ થયેલ રાજ્યની સંગીત નાટક અકાદમીએ જૂના નાટકોનું નામ પૂરતું પ્રકાશન કર્યું છે. ગુજરાતી નાટ્ય મંડળે શરૂ કરેલ એના થિયેટરના ઇતિહાસનું કામ પણ વ્યવસ્થિત પૂરું થયું નથી. આ બધુંય આપણી સરકારી કે જાહેર સંસ્થાઓના અભિગમો માટે શોચનીય છે. રંગભૂમિના ઇતિહાસો સુવર્ણયુગ, કથિર યુગ તરીકે આલેખવા કરતાં કે શહેરના રસ્તાઓને અપાતા નામની જેમ એમાં મહાનુભાવોની તકતીઓ મૂકવાને બદલે અમુક ચોક્કસ સમયગાળામાં જે બન્યું એને તાત્વિક રીતે વર્ણવવું જ ઉચિત લાગ્યું છે. જે નથી થયું એના રોદણા રડવાનો કે વાંક કાઢવાનો અહીં ઉદ્દેશ નથી, પરંતુ દોઢ સૈકા સુધી બહુ નાનાશા ફેરફારો સિવાય મોટે ભાગે આખા થિયેટરમાં એક જ રૂપ ઘાટ ઉતર્યા કરે. કોઈ પણ નવી વાતને ઉખેડીને ફેંકી દેવાય અને અન્ય દેશકાળમાં નાટ્ય થિયેટર કર્મમાં પાયાનું જે શક્ય બન્યું એ બધું જ અવગણાય. એ તો નાદર હોય તોય ગમે તેવા હુન્નરને ઉપકારક ન જ નીવડે, નથી જ નીવડ્યું. થિયેટરની ભૂગોળથી માંડીને બધું જ શરૂઆતમાં ઇમ્પોર્ટ કર્યું હોય તો પછી પણ ઇમ્પોર્ટ કરતા રહેવું જોઈતું હતું. અને જો સ્વદેશીનો જ આગ્રહ રાખવો હતો તો ભવાઈના રૂપઘાટને સાંપ્રત આવશ્યકતા અનુસાર પળોટીને કે સંસ્કૃત નાટ્ય પ્રણાલી પ્રમાણે ભરત મુનિને અનુસરીને ગુજરાતી થિયેટરને વિકસવા દેવું જોઈતું હતું. પણ સંસ્કૃતમાંથી ધંધાદારી રંગભૂમિએ લીધું માત્ર પ્રખ્યાત કથાનકનું તત્વ અને પછી નીતિબોધક બેતબાજી ફટકાર્યા કરી. બીજી બાજુ ભવાઈને એકે ભૂંડી કહી તે પછી કોઈએ પાછું વળીને જોયું નહીં છેક 1955 સુધી. જૂની ધંધાદારીનો નાટક સરીખો નાદર હુન્નર ધનકીર્તિ માટે પ્રયોજાતો રહ્યો અને બહુ જ ઓછી મથામણોમાં એ પ્રયોજનલક્ષી બન્યો આ દોઢ દાયકામાં. રંગભૂમિની ભૂગોળ દ્વારા સ્થપતિ અને વેપલો કરી ખાતા સ્થાપિત હિતો દ્વારા નટપ્રેક્ષકને હળવા મળવા દેવાનું અને એમની વચ્ચે સંવાદ થવા દેવાનું ટળાતું જ રહ્યું. થોડા ગીતોની કડીઓ લોકોને મોઢે ચડી કે કોઈ નાટક જોઈ એકાદ સાધુ બની ગયો, એમાં થિયેટરનું કામ પૂરું થતું નથી. અને જૂની ધંધાદારી નાટક મંડળીઓ જેવું જ કર્યું છે નવી ધંધાદારી નાટક મંડળીઓએ. એણે નટને અને એને સથવારે બધા કલા કસબીઓને દૂરના ઊંચા મંચે ચડાવી, ફોટાની ફ્રેમમાં જડી, સજાવી ધજાવી, પ્રકાશે ઝળહળાવી, ધૂમધડાકા સાથે પડદે પૂર્યો અને પ્રેક્ષકોને અંધારામાં પુશબેક ખુરશીઓમાં અઢેલાવી, હાથમાં પોપકોર્નનું પેકેટ પકડાવી કહ્યું, પેલી નાટ્યકલા તો દૈવી છે, એની પ્રેરણા તો મળે એને જ મળે. એના દ્વિઅર્થી સંવાદો સાંભળી તાળીઓ પાડવા સિવાય એને ડિસ્ટર્બ કરશો તો એ અને આપ બંનેની વાસ્તવની માયાજાળ વિખેરાઈ જશે. કારણ કે નટ અને પ્રેક્ષકને જો સંવાદ કરવા દેવામાં આવે તો એ બંને વચ્ચે એવું કંઈક બને જે એ બંનેને એના એ ન રાખે. અને આજે એ બંને જેટલા પ્રમાણમાં એના એ રહ્યા છે એનું કારણ પણ એમની વચ્ચે કેટલો સંવાદ નથી થયો કે કેવો થયો છે એ જ છે.